પંચમહાલના ખેડૂતો નારાજ થવા સાથે તંત્ર સામે આક્રોશ. કુદરતી માર ઉપરથી થોડી કાળાશ પડતી ડાંગર નહીં ખરીદતા ખેડૂતો નારાજ. પંચમહાલમાં આવેલા પુરવઠાના ગોડાઉનમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે રાત્રિએ પણ ખેડૂતો ઠંડીમાં અનાજના ગોડાઉનની બહાર ટ્રેક્ટરમાં સૂઈ રહ્યા હતા. જો કે કુદરતી આફતે ખેડૂતોની અનેક આશાઓ ઉપર પાણી ફેરવી દીધા બાદ બચી ગયેલી ડાંગર ખેડૂતો પુરવઠાના ગોડાઉન ખાતે ટેકાના ભાવે વેચવા માટે આવતા હોય, પરંતુ દાગી એટલે થોડી કાળાશ પડતી હોય તેવી ડાંગર અહીં નહીં ખરીદતા ખેડૂતો નારાજ થવા સાથે તંત્ર સામે આક્રોશ પણ તે સમયે જોવા મળતો હોય છે. સરકાર દ્વારા આવી કાળાશ પડતી ડાંગર થોડી ઘણી પણ હોય તો ખરીદવામાં આવે, પરંતુ આ પુરવઠાના ગોડાઉનમાં થોડી પણ ડાંગર દાગી હોય તો ખરીદી નહીં કરીને ખેડૂતોને પરત મોકલતા હોય ત્યારે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ઓછા ભાવે બહાર ખાનગી અનાજના વેપારીઓને ત્યાં ડાંગર ન છૂટકે વેચવી પડતી હોય છે. ચાલુ સાલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એક તો તમામ પાક નિષ્ફળ ગયા છે અને જે બચેલી ડાંગર છે એ થોડી કાળાશ પડી ગયેલી હોય અને જે વેચવા આવે છે ટેકાના ભાવે તેમાં અમુક કાળાશ પડતેલી ડાંગરના કારણે લેવામાં આવતી નથી અને બિચારા તે વિલંબ માટે એ ડાંગર પાછી લઈને જાય છે અને જે ડાંગર પાકનો પાક લેવામાં ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ તો ખેડૂતને જ ખબર હોય છે. જેથી સરકારને મારી વિનંતી છે કે જે કાળાશ પડેલી ડાંગર પણ ખેડૂત પાસેથી સારા એવા ટેકાના ભાવે ખરીદે તો બિચારા ખેડૂતોને સારું વળતર મળે એવી મારી સરકારને વિનંતી છે. 100% ડાંગરના બદલે 40% ડાંગર થઈ છે ખેડૂતોને અને જે ટેકાના ભાવે લેવામાં આવે છે જે ખરેખર ઊંચ એનાથી 500-600 રૂપિયા આપવામાં આવે તો ખેડૂતને સારો ફાયદો થાય એવી મારી નમ્ર વિનંતી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.